પાર્કિંગ એકદમ હાઉસફુલ થઈ ગઈ છે. આ કંથા બહુ સારી છે, બહુ મજા આવે છે. બધા અમે સારી સેવા કરી રહ્યા છીએ. બધા તમે ક્યાંથી આવો છો? અમે ગઢસીસાના જ છીએ. રાતે આ બધી જમવાની લાઈન છે. કથાનો 5મો દિવસ છે આજે, અને બહેનોની સંખ્યા તમે જોઈ ભાગવત કથા ગઢસીસામાં હાલ ચાલુ છે, જેના અનુરૂપ નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે ગઢસીસામાં જે ભવ્યથી અતિ ભવ્ય અહીંયા જે ભાગવત કથાનો કાર્યક્રમ ચાલુ છે મા ચંદુમાના સાનિધ્યમાં, તો આજે આપણે કથાના 5મા દિવસે આપણે આવ્યા છીએ. ગઈકાલે આપણે 4થા દિવસે પણ ઘણી એવી ભીડ અહીંયા આપણને જોવા મળી હતી, અને હજારોની સંખ્યામાં લગભગ 20,000થી ઉપર માણસો આવ્યા હતા. અને આજે પણ આપણે જે 5મા દિવસે તેનાથી પણ વધારે ટ્રાફિક છે. અને પાર્કિંગમાં તમે જોઈ શકો છો, આ પાર્કિંગ અહીંયા જે 3-4 પાર્કિંગ આવેલી છે, બધી પાર્કિંગ એકદમ હાઉસફુલ થઈ ગઈ છે. ચારે બાજુ ગાડીઓ અહીંયા આપણને જોવા મળી રહી છે. તો અહીંયા આ બાજુ જે મેઇન ગેટ છે ત્યાં પણ આપણે જે દોરડો બાંધી અને બંધ કરવામાં આવે છે, કારણ કે અંદર જગ્યા જ નથી. હવે આ રસ્તો છે ખાલી અહીંયાથી ગાડી અવર જવર કરવા માટે. બાકી બધું અહીંયા ચારે બાજુ જુઓ તે તમે ગાડીઓની ટ્રાફિક. અને હવે આપણે અંદર જઈને જોશું કે આપણે કથામાં કેટલી ટ્રાફિક છે અને રસોડામાં કેટલી ટ્રાફિક છે. તો સંપૂર્ણ જાણકારી અને માહિતી અને આપણે સામે આપણે જે દ્રશ્ય હશે તે આપણે નિહાળશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, ગઈકાલે આપણે જે રાત્રિના જે પ્રોગ્રામ હતો અહીંયાનો લાઈવ કોન્સર્ટ, તેનો પણ આપણે વિડીયો અપલોડ કર્યો છે. તે પણ તમે ન જોયો હોય તો જોઈ લેજો. ચૈતાલી છાયા, નિલેશ ગઢવી અને રાજ ગઢવીનો સરસ મજાનો કાર્યક્રમ હતો અહીંયા ગઢસીસા ખાતે, ને હજારોની સંખ્યામાં ભીડ અહીંયા એકઠી થઈ હતી રાત્રિના. અને હવે આપણે અહીંયા કને જે પાર્કિંગથી બહાર અને મંડપ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હાલ આપણે જે કથા મંડપની આગળ જે અહીંયા જગ્યા છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ. આ બાજુ શેરડી રસનું અહીંયા કને જે સેવા ચાલુ છે ભક્તો માટે. ને અહીંયા જે પહેલાં જે ખાલી જગ્યા પડી હતી, તો હાલ અહીંયા આપણે બાઇક જે ટુ વ્હીલ તે અહીંયા આખો ચોગન છે તે ભર્યો છે, જોઈ શકો છો. જ્યાં જોઈએ ત્યાં ટુ વ્હીલ. તો આજે ટ્રાફિક તો બહુ વધારે છે. 5મા દિવસે હજારોની સંખ્યામાં માણસો આજે ઉમટ્યા છે, કારણ કે આજ 5મો દિવસ અને હવે લગભગ 2 દિવસ બાકી રહ્યા છે. તો પબ્લિક બધી જોવા માટે અહીંયા કને રસપાન માટે આવી રહ્યા છે. તો હાલ આપણે અહીંયા જે શેરડી રસનું વિતરણ થઈ રહ્યું છે. શેરડી રસ અહીંયા કને જોઈ શકો છો, માણસો કેટલા છે. ઠંડો શેરડી રસની સેવા અહીંયા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો બહુ ભીડ આજે આપણે 5મા દિવસે અહીંયા આપણને જોવા મળી રહી છે. જે શેરડી રસ અહીંયા કને જે મશીન દ્વારા કાઢવામાં આવી રહ્યો છે, તે પણ આપણે અહીંનો નજારો જોઈશું. તો અહીંયા કને કાર્યકર્તાઓ છે તે પૂરી શ્રદ્ધાપૂર્વક ભક્તોને શેરડી રસની સેવા કરતા આપણે નજર પડી રહ્યા છે. આ બાજુ સ્ટોક પણ તમે જોઈ શકો છો શેરડીનો. અને આ બાજુ બહેનો છે, 2 કાઉન્ટર છે. અહીંયા ભાઈઓનું કાઉન્ટર છે અને સામે આ બહેનોનું કાઉન્ટર છે. તો બંને બાજુ એકદમ ભીડ તમને અહીંયા જોવા મળશે. અને આ બાજુ છે તે મેન મશીન. તો અહીંયા કાર્યકર્તાઓ ભાઈઓ બેઠા છે, સંચાલન કરનારા. અને જે મશીન છે અહીંયા કને જેનમાં આપણે રાધે તો ફૂલ એવું જોશમાં અહીંયા કને કામકાજ ચાલુ છે સેવાનું. રાધે જય શ્રી રામ. બહુ ઉત્સાહ સાથે રાધે. બહુ ઉત્સાહ ભર્યો માહોલ અહીંયાનો. અને જે સેવા કરતા અહીંયા કાર્યકર્તા ભાઈઓ છે તેના દ્વારા અહીંયા કને શેરડી રસ જે બની રહ્યો છે આ મશીનમાં. તો સામે જે શેરડી નાખતા હોય છે ને આ બાજુ ડાયરેક્ટ તે પીસાઈ અને અહીંયા કચરો બહાર નીકળે છે. તો સરસ કામગીરી. અને આ બાજુ રાધે બહુ સરસ આયોજન. ને આ બાજુ જે રસ છે
તે આ સાઈડમાં પાઇપમાંથી બહાર આવે છે મોટા ટોપમાં, અને આ ટોપમાંથી અહીંયા કને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રોને. તો આપણે અહીંયા શેરડી રસની જે સેવા છે તે પણ આપણે જોઈ. ફૂલ જોશમાં એવા કાર્યકર્તાઓ ભાઈઓ અહીંયા જે ભાવિ ભક્તોને ઠંડો શેરડી રસ પીડાવી રહ્યા છે. અને હવે આપણે આગળ જઈ કથા મંડપ છે તે કથા મંડપ આપણે જોઈશું કે કેટલી ટ્રાફિક છે, જમવામાં પણ કેટલી ટ્રાફિક છે. અને આજે 5મો દિવસ કથાનો બહુ સુંદર નજારો. ને હવે 2 દિવસ રહ્યા છે બાકી, તો ભક્તો ભારી ભીડ આપણને 2 દિવસ છેલ્લા જોવા મળશે અહીંયા કને. તો હવે આપણે મેન પ્રવેશ દ્વાર છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ. અહીંયા શેરડી રસમાંથી આ બાજુથી આવે છીએ. મેન પ્રવેશ દ્વાર આ છે. તો અહીંયાથી આપણે જોઈએ તો નજારો માણસોનો, કેટલા માણસો છે અહીંયા તમે જોઈ શકો છો ચારે તરફ. અને ભોજન પણ ચાલુ છે. જેના ભોજન ચાલુ હોવાને કારણે અહીંયા કને જે લાઈન લાગી છે ભક્તોની મહાપ્રસાદ લેવા માટે તે પણ આપણે જોઈશું. અને કથા ચાલુ છે તે પણ આપણે જોઈએ. તો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથા અહીંયા ગઢશીશા ખાતે હાલ ચાલુ છે. અને હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા કથાનું રસપાન કરવા આવી રહ્યા છે. તો ભાવ ભક્તિ અને ભોજન સાથે અહીંયાનો સુંદર કાર્યક્રમ ગઢશીશા ખાતે. અને આ બાજુ લાઈન તમે જોઈ શકો છો, આ બધી જમવાની લાઈન છે. અને સામે અહીંયા કથા મંડપ. અને કથા મંડપમાં આપણે જોઈએ કે કેટલી ટ્રાફિક છે આજે. તો આ ભાઈઓ માટે અહીંયા બેઠક છે, જેમાં આપણે જોઈશું કે માણસો કેટલા છે અહીંયા કને. તો કથા મંડપનો અંદરનો નજારો આપણે જોઈએ તો એકદમ ફૂલ ટ્રાફિક અહીંયા આપણે આજે જોવા મળી રહી છે. 5મા દિવસે કથાનો 5મો દિવસ છે આજે. અને બહેનોની સંખ્યા તમે જોઈ શકો છો અહીંયા. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના જે કથાનું રસપાન કરવા માટે અહીંયા ભક્તોની ભીડ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પહેલો ડોમ છે અને વચમાં મેન ડોમ ને સાઈડમાં ત્રીજો ડોમ. 3 ડોમ એકદમ હાઉસફુલ છે. તો હવે આપણે આગળનો ડોમ જોઈશું. તો હવે આપણે બીજા ડોમમાં આવી ગયા છીએ. આ છે બીજો ડોમ, જેમાં પણ આપણે ભરપૂર એવો અહીંયા કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા બેઠા છે. અને આ બાજુ મેન પ્રવેશ દ્વાર, અને પ્રવેશ દ્વારની વચ્ચે અહીંયા રસ્તો, સુંદર નજારો આપણે અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને આ બાજુ પણ બહેનો માટે આ જે 2 ડોમ છે તે બહેનો માટે છે. 2 ડોમ આ અને 1 ડોમ આ બાજુ. ભાઈઓની સંખ્યા લગભગ અહીંયા છે, બાકી કમ્પ્લીટ ભાઈઓથી જ બધા ડોમ ભરેલ છે. તો આજે ઘણી એવી સંખ્યામાં માણસો આપણે અહીંયા જોવા મળી રહ્યા છે. આજ કથાનો 5મો દિવસ, અને 5મા દિવસે આપણે ભારી ભીડ એવી કથામાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા દ્વારા રસપાન કરવા માટે કથાનું અહીંયા માણસો જે ઉમટ્યા છે ગઢશીશા ખાતે માં ચંદુમાના સાનિધ્યમાં. તો બહુ જોવાલાયક કથા, અને માણસો ભાવ ભક્તિ માટે અહીંયા ક્યાંથી ને ક્યાંથી લોકો આવ્યા છે. અને કેટલી સંખ્યા છે તમે અહીંયા જોઈ શકો છો. તો પલાઠી વાળી 4-4 કલાક બેઠા તો મિત્રો હાલ આપણે જે કથા મંડપ છે તે કથા મંડપની અંદર જે સંખ્યા માણસોની અને બહેનોની આપણે જોઈ. તો આજે કથાના 5મા દિવસે ભરપૂર એવો માણસોનું અહીંયા આગમન જોવા મળી રહ્યું છે ચારે તરફ. આ બાજુ જે બહેનો માટે ભોજનાલયમાં જે મહાપ્રસાદ લેવા માટે જે લાઈન લાગી છે તે પણ અહીંયા આપણને બહેનોની લાઈનો પણ અહીંયા જોવા મળી રહી છે. આ બાજુ કથાના અનુરૂપ શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા અહીંયા ડિસ્પ્લેમાં તેના ફોટો રાખવામાં આવ્યા છે. અહીંયા કૈલાસ નિવાસી વિજયભાઈ વલ્લભભાઈ આડ ઠક્કર તેમનો ફોટો, અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ચંદુમાનો અહીંયા ફોટો. સરસ મજાનું આયોજન અહીંયા કને થઈ રહ્યું છે ગઢશીશા ખાતે. અને આ છે ભોજનાલય. ભોજનાલયનું મેન ડોમ અહીંયા કને, જ્યાં આપણે એકદમ ફૂલ થઈ ગયો છે, જેના કારણે અહીંયાથી બંધ કરી અને સાઈડમાંથી લાઈન કરી છે જેથી ટ્રાફિક વધારે ન થાય. તો બંને સાઈડમાં આ બાજુ ભાઈઓની લાઈન છે, આ બાજુ બહેનોની લાઈન છે.
સામે આ બે ડોમ છે, છેલ્લો આપણે વીઆઈપી અને બાજુમાં છે બહેનોનો. તેમાં પણ આપણે ચારે તરફ બહેનોની લાઈન અહીંયા જોવા મળી રહી છે. તો આ છે પ્રસાદી કક્ષ ભાઈઓ માટે, જ્યાં આપણે હાઉસફુલ થઈ ગયું છે તો અહીંયા કને દોડી રાખી અને બંધ કરવામાં આવ્યો છે. તો આપણે અંદર જોઈશું. તો આપણે ભોજનાલયની અંદર અહીંયા કને જે મહાપ્રસાદ મળી રહ્યો છે, જે આપણે શ્રીમદ ભાગવત કથા ગઢશીશામાં હાલ ચાલુ છે, જેના અનુરૂપ આપણે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા દ્વારા કથા સાંભળવા આવતા જે ભાવિકો તેની આપણે ભીડ અહીંયા કને કોઈ ભાઈઓએ પણ પ્રસાદનો બગાડ કરવો નહીં. જે પણ કેળાની છાલ છે એ કેળાની છાલ ત્યાં કેરેટ રાખેલ છે, એ કેરેટમાં નાખવા વિનંતી. કાઉન્ટર નંબર 5 ઉપર કમલેશભાઈ કેળાની વ્યવસ્થા કરાવજો. કાઉન્ટર નંબર 5. તો આજે બહુ ભીડ ભોજનાલયમાં જોવા મળી રહી છે આપણને ચારે તરફ. અહીંયા ફ્રૂટમાં આજે કેળાનું વિતરણ મહાપ્રસાદમાં. તો બસ જય આપણે ભાઈઓ બહુ શાંતિથી આવી જ રીતે તો ટ્રાફિક તમે અહીંયાની જોઈ શકો છો કેટલી છે ટ્રાફિક. રાધે બોલતા રહ્યો અને પ્રસાદ લેતા રહ્યો. જય હિન્દ, જય રાધે. તો આ છે ભાઈઓનો અહીંયા ભોજનાલય, જેમાં આપણે ફૂલ એવો હાઉસફુલ અહીંયા કને આપણે જોવા મળી છે ટ્રાફિક માણસોની. અને હવે આપણે આગળ જે બહેનોનો જે ડોમ છે ત્યાં પણ આપણે જોઈશું અને કેટલી ટ્રાફિક છે ત્યાં પણ જોઈશું. તો મિત્રો હવે આપણે બહેનોના ડોમમાં આવ્યા છીએ અહીંયા ભોજનાલયમાં, કે બહેનોનું ભોજનાલય, જેમાં પણ આપણે ફૂલ સંખ્યા અહીંયા કને હાઉસફુલ જોવા મળી રહી છે. આ બાજુ ભોજનનું મહાપ્રસાદનું વિતરણ ચાલુ છે અને આખો ડોમ જે છે તે પબ્લિકથી ટ્રાફિક ફૂલ હાઉસફુલ એવો અહીંયા કને આપણે નજારો આજે 5મા દિવસે કથાના. આ તો અહીંયા મહાપ્રસાદનું આયોજન ને માણસો જે ભક્તો અહીંયા આવ્યા છે ભાવિકો, તેના માટે ભોજનની વ્યવસ્થા. તો ચારે બાજુ આપણે જ્યાં જોશું ત્યાં ટ્રાફિક અને માણસો આજે ઘણા જ 5મા દિવસે આપણે જોવા મળી રહ્યા છે. બધા ડોમ છે જે ભોજનના તે પણ ફૂલ છે. રાધે રાધે, રાધે રાધે. કેમ છો? મજામાં? બહુ સરસ આયોજન કથાનું. કથા વિશે તમે બે શબ્દો કહેશો? કંદા વિશે બોલ દો. આ કંદા બહુ સારી છે ને બહુ મજા આવે છે. બધા અમે સારી સેવા કરી રહ્યા છીએ. બધા તમે ક્યાંથી આવો છો? અમે ગઢશીશાના છીએ બધા. હા, ગઢશીશાના છીએ. બહુ સૌભાગ્ય તમારું, કારણ કે તમારા સાનિધ્ય હા, ચંદુમાના સાનિધ્યમાં કંદા બહુ સારી છે. આયોજન કરેલું છે. બધા ભાવિકો બધા ભોજન પ્રસાદ છે. સારું છે. આજે ટ્રાફિક પણ બહુ વધારે છે. ટ્રાફિક વધારે છે. આજે 11 છે ને એટલે હવે ટ્રાફિક વધારે છે. રાધે રાધે. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે. રાધે રાધે. હાલ આપણે જે બહેનોનો અહીંયાથી જે છે તે લાઈન પ્રવેશ ભોજન માટે અહીંયાથી બહેનો આવી રહ્યા છે. સરસ વ્યવસ્થા બધાને આયોજકો તો હવે આપણે જે કથા ડોમ છે અને કથા ડોમની આગળ આપણે જે ભોજનાલયની બહાર છીએ ને હવે અહીંયા આગળ જે આપણે ટ્રાફિક જે લાઈન છે ભોજન માટે, તે આ બાજુ ચારે તરફ લાઈન અહીંયાથી શરૂ થઈ છે. આ છે ભોજનાલય ને અહીંયાથી લાઈન શરૂ થઈ છે. તો ગોળ લાઈન બનાવી છે, જેના કારણે અહીંયા જે વચમાં જગ્યા રહે તે માટે. સામે જે બાથરૂમ છે ત્યાં સુધી લાઈન અહીંયા આજે આપણે જોવા મળી રહી છે.